વધારો હવે અમારું ઉમેશભાઈ, હેમાલીબેન, વિજયભાઈ, અમારો દીકરો અને બીના, કિશોરભાઈ, હર્ષાબેન, અરવિંદભાઈ, ભોલાનાથજી, કનકભાઈ, ડૉક્ટર ઉદય મોદી, શારદાબેન, મનીષભાઈ, દીપ્તિબેન, કૃષ્ણાબેન, ભારતીબેન, પરેશભાઈ, વિજયભાઈ, કમલભાઈ, સ્વામીજી, રાજી સ્ટાર, અમારા પ્રભુભાઈ, નવસરીવાલા શેઠ, રમેશભાઈ, જયેશભાઈ, બેન, બીનાબેન, ચંદ્રકાંતજી, બળવંતભાઈ, કિશોરભાઈ, શશિકાંતભાઈ, ભરતભાઈ, કુસુમબેન, મનરજી, खूबचंदजी, जगदीश भाई, हमारा पुष्पाबेन, सुख भाई, भूपेंद्र भाई जाड़ा, धर्मेंद्र भाई पड़िया, हमारा वेभाई मणियार पड़िया, काकू भाई ना रिद्धि और सिद्धि बेन ने, दर्शना बेन, सविता बेन, मेहर बेन, दुर्गा बेन खत्री, साजी, विशाल, हेमोभाई અને અતુલભાઈ, રીટાબેન, કનુભાઈ, ચંદ્રકાંતભાઈ, દીકરીને વરાવી તો દુઆ ભાવનગરના કવિ દાદ હતા, બહુ કહેતા કે કાજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, મમતા રડે વેરુમાં મારો વીડો ફૂટી ગયો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. આ કવિ દાદની પંક્તિઓ તો મને પછી મળી, પણ એ પહેલા હું બહુ સ્વામીજી નાનો હતો, 79માં અમરેલી જવાનું થયું. ત્યાં હરગોવિંદદાસ કેશવજી દુલેરા 95 વર્ષનો વૃદ્ધ માણસ, અને અમે એક કન્યા છાત્રીના ફાળા માટે, ભાવનગરના છાત્રા માટે, હું રસિકભાઈ આસરા, લલિતકુમાર હીરા નિર્મળ, નંદલાલ દાંઠાવાળાના અમે 4 જણા ગયા. ત્યાંના એક વ્યક્તિ કીધું કે મુંબઈથી આ લોકો આવ્યા છે ફાળો માટે, તો કે લાવો. તો અમે બેઠા, તો એને કીધું પેલા ભાઈ કોણ બેઠા છે, તો કે કાનજીભાઈનો રસિક. બાજુમાં કોણ છે? ઉંમર લાયક માણસ હતા, 95 વર્ષના. તો કે બાજુમાં હીરાભાઈનો બાબુ. તો કે આમાં ઈશ્વરભાઈ કોણ છે? તો કે છેલ્લે બેઠા. મને કે ભાઈ તમે મારી બાજુમાં બેસો. એ વ્યક્તિએ મને આ પ્રમાણે જોયો. અરે મને કે ભાઈ તમે તો ઈશ્વરભાઈ બહુ નાના છો, તને ઈશ્વર કઈ તો કોઈ વાંધો છે? મેં તો બિલકુલ નહીં. તો એણે એક વાત કરી કે મોંજી મેરે અને વલ્લભ ઠાંટબારે એક દીવો પ્રાગટ્ય કર્યો છે. 500 રૂપિયામાં આપણી બેન દીકરીના લગ્ન થશે ને તો કુંવારી નહીં રહે. અને તું નાનો છે, શક્તિશાળી છે, તો આ કામ, આ દીવડામાં તું દિવેલ પૂરતો રહેજે. મને એમ થયું કે સાલા અવડા મોટા માણસો, મારી ઉંમરથી મોટા, પૈસા દ્રષ્ટિએ મોટા, આ વાતમાં કંઈક દમ છે, આ વાતમાં કંઈક દમ છે. અને મને આ કાર્ય કરવાનો એક જાતનો શોખ પેદા થયો, આનંદ પેદા થયો. અને એની પાછળ મારી માતુશ્રી હરખમાં બહુ ખુશ થતી કે દીકરો બહુ સારું કામ કરે છે. અને મને પ્રોત્સાહન મળ્યું. કાર્યમાં અવિરત સમૂહ લગ્ન કરવામાં મેં 1, 2, 3 નહીં, પણ કનુભાઈ 62 દુશ્મનો ઉભા કર્યા છે. 1, 2, 3 નહીં, 62. મારા માટે ઘણું કહેવામાં આવતું કે મને પ્રસિદ્ધિનો શોખ છે, મને ફોટોગ્રાફનો શોખ છે, મને માઇકનો શોખ છે.
આ વસ્તુને મેં કોઈ ગણકારી નથી કરી, કારણ કે આ કાર્ય ધાર્મિક પણ છે અને સામાજિક પણ છે. અહીંયા બે આત્માનું મિલન છે. આ કાર્ય, આવું કાર્ય આ યજ્ઞ કરતા પણ મહાન છે હું સમજુ છું. અને અમારા કમિટીમાં જેટલા માણસો છે એ આપે, અપાવે અને દીપાવે એવા માતબાર માણસો છે. એક હમણાં અમારા જે ભાઈનું સન્માન થયું ને, યશવંતભાઈ, એ પણ અમારી સાથે બ્રાહ્મણ હોવા છતાં અમારી સાથે આવ્યા. મારા બ્રહ્મલિંગ દોસ્ત મકન શુક્લ એ પણ અમારી સાથે ખંભો મિલાવીને કામ કર્યું છે. બીજે નંબરે રમેશભાઈ ઓઝાએ હંમેશા કીધું કે જે માણસ સત્કાર્ય કરે છે સામાજિક, એનું સન્માન થવું જોઈએ. અને આ સંસ્થાએ નહીં તો 100 કરતાં પણ વધારે મહાનુભાવો, દાતાઓના સન્માન કર્યા છે. આ સિવાય અમારા સાથમાં કેટલાય કલાકાર છે, કલાકારોનું સન્માન થયા છે. આવી રીતે કોઈ પણ સંસ્થાએ આ કાર્ય કર્યું એવું તમને યાદ આવે છે? નહીં યાદ આવે, કંઈ કર્યું જ નથી. બીજે નંબરે અમારા કમિટીમાં જે માણસો છે એ સલાહ સૂચન કે શીખવણ નથી આપતા, આમ કરવું જ. અમારા અરવિંદભાઈ આવ્યા, અરવિંદભાઈ કે ભાઈ ડાયરો રાખ્યો, લોકો ખુશ છે, આનંદ આવ્યો લોકોને. અમારો પ્રણય આવ્યો, નવો યંગ છે, ભાઈ નાટક રાખ્યું. હમણાં પ્રકાશ આવ્યો, મને કે ભાઈ મેડિકલનું કરવું જોઈએ, તો ભાઈનો સાથ સહકાર લઈને ડૉક્ટર ઉદય મેડિકલ કેમ કર્યો. આ પ્રમાણે નવીનતાથી અમે માહિર થઈ ગયા. અને ભલે મારા સહકાર્યકર્તાઓ મને વધાવે છે, મારે વખાણ કરે છે, પણ બધાનો સાથ સહકાર કંઈ ઓછો નથી. ભગુભાઈ બોલ્યા કર્યા વગર 51,000 રૂપિયા મોકલી આપીશ. ઠાકુર સાહેબ 51,000 રૂપિયા મોકલી આપીશ. ચિમનભાઈ 51,000 રૂપિયા આપી દે. ભાઈ અરવિંદભાઈ 51,000 રૂપિયા આપી દે. આ બધા 8 જણાના એક ચંદ્રકાંતભાઈ ખાલી અમારી સંસ્થામાં જ અમારા કમિટી મેમ્બરનો 7 લાખનો ભાવ થઈ જાય, અને ખાલી 1 કલાક માત્રમાં. તો જ આવું આ કામ થઈ શકે છે. સ્વામીજી 27 વર્ષ પહેલા આટલા કામના મેં 4,000 રૂપિયા આપ્યા હતા, આજે 1,05,000 રૂપિયા આપું છું. મોંઘવારી વધી ગઈ. અને એક વસ્તુ છે, મારા જીવનનો અનમોલ દિવસ હોય તો આજે છે કે જેણે મારી સાથે ખંભે મિલાવીને કામ કર્યું છે, એનું આજે સન્માન થયું છે. ગોવિંદા ગોપાલભાઈને પગે લાગે છે, કીર્તિકુમાર ગોપાલભાઈને પગે લાગે. એના ફંક્શનમાં હંમેશા ગોવિંદ આવે છે, તો મેં કીધું ભાઈ અમારું કાર્યકર્તાનું સન્માન કોઈ ત્યાં તમારે આવવું પડશે. અને અમે ગયા. એમને હા પાડી પણ કે 13 તારીખે મારી પાસે ટાઈમ નથી, 12 તારીખે હું આવી શકું. તમે તો 12 તારીખે મારી પાસે 500 માણસો હોય, 13 તારીખે 5,000 માણસો હોય, અને જે સંસ્થામાં જે સમૂહ લગ્ન પ્રત્યે કામ કર્યું છે, તો સમૂહ લગ્નમાં એનું સન્માન થવું જોઈએ. તો તમે 13 તારીખે આવો. અને એમનો ફોન આવ્યો, અમે ગયા પછી કે ભાઈ આઈ કેન નોટ કમ, આઈ એમ સોરી. આજ અશોક કુમાર એક વર્ષ 5,000 રૂપિયા લખાવ્યા, તો એણે એની માએ કીધું કે યાર 5,000 હોય 7,500 લખાવો. આવી રીતે અમને આ સંસ્થા જોડે દીકરીઓ, માતાઓનો સાથ છે કે મેં મારા દીકરાને બિઝનેસનું શોકાન સોંપ્યું. મારા કરતાં ચંદ્રકાંતભાઈ ટોપ કામ કરે છે. હું આખા વર્ષમાં કામ કરતો, એ 15 દિવસમાં કામ કરે છે. આજનું જનરેશન બહુ યંગ છે, ડાયનામિક છે. જો ઘરના માણસોનો સાથ ન હોય ને તો આ સત્કાર્ય ન થાય. પીટાબેન ઘરે જઈને મોઢું પકડે ને તો કામ ન થાય. અને શારદાબેનનો પણ આ યોગદાનમાં સાથ સહકાર છે, મારા દીકરાનો પણ સાથ સહકાર છે. અને હું કંઈ સંસ્થાથી અલગ નથી થતો કે લગ્ન એ બે આત્માનું મિલન છે સાહેબ. આજથી સરસ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કરો અને એક દીકરીનું લગ્ન કરો, એ બરોબર છે. આ કામ કરવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ ઉત્તર પ્રગતિ કરે છે, કારણ કે ઉપર વાવ જોવે છે.
આ કાર્ય એક ધારું કોઈ નહીં કરી શકે. પેલા રાજકોટમાં લગ્ન થયા બંધ થઈ ગયા, મુંબઈમાં લગ્ન કર્યા બંધ થઈ ગયા. એનું કારણ છે કે આ બધાને કાર્યકર્તાઓને સાચવવા. સુધરી કેટલો કે રાતે આવે છે? તું તો ડાઈ છે કઈ બોલતી, બાકી બીજા બાંધવા માંડે બેટા. બધા વહેલું મોડું થાય એમાં મતભેદ થઈ જાય છે. મતભેદ થઈ જાય એટલે ચંદ્રકાંતભાઈ લોકો અલગ થવા માંડે. પછી એકલો માણસો કાંઈ નહીં કરી શકે. મારી કમિટીમાં 34 માણસો છે અને એનો જો સેજ જતો હોય તો હું તો ખાલી ઓલા ગોવાએ જેવું ટેકો રાખ્યો છે લાકડીનો ગોવર્ધન તો આ લોકો ધોયો છે. હા ચંદ્રકાંતભાઈ એટલો સાથ આપે આ સમૂહ લગ્નમાં. મારવાડી કોમ, મરાઠી કોમ, યુપી કોમ બધાનો જો સંપર્ક કરાવ્યો હોય તો ચંદ્રકાંતભાઈ જબરજસ્ત મારી સાથે ઢાલ બની રહ્યા છે. આ સાથે મારા શબ્દોને હું વિરામ આપું છું. જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય મા હિંગાજ. થેન્ક યુ.